કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. બાળકો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું બીજો પાઠ મહાસાગરો અને ખંડો જોવાના છીએ. આની પહેલા આપણે પહેલો પાઠ જોઈ ગયા છીએ. જો ન જોયો તો ઉપર આઈ બટનથી જઈને તમે જોઈ શકો છો. તો ચલો આજનો આપણે લેક્ચર ચાલુ કરીએ. હવે આજના પાઠમાં આપણે મહત્વની 3 વસ્તુ જોવાના છીએ. પેલી કઈ વસ્તુ? તો કે ભાઈ મહાસાગરો અને ખંડો શું છે, બીજું તેનું નામ અને તેનું વિતરણ કેવી રીતના થયું છે તે. ત્યારબાદ આપણે તેના મહાસાગરો અને ખંડોનું પૃથ્વીના જીવન પર કેવો અસર છે, કેવો પ્રભાવ પડે છે તે આપણે જોવાના છીએ. તો આ વિડિયો લેક્ચર પણ ચાર ભાગમાં જ છે. પહેલામાં આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કરીશું, મહાસાગરો અને ખંડોનું નામ અને વિતરણ. બીજા ભાગમાં આપણે મહાસાગરો વિશે જોશું. ત્રીજા ભાગમાં આપણે ખંડો વિશે જોશું અને ચોથા ભાગમાં આપણે આની જે પ્રવૃત્તિ છે તે આપણે જોવાના છીએ. તો ચલો આપણે જોઈએ. હવે શરૂઆતમાં જો અહીંયા આપણને પૃથ્વીનો ગોળો આપેલો છે કે પૃથ્વી આપેલી છે, તો એ તમે જોવ તો તમને સૌથી વધુ કયો ભાગ દેખાય છે અથવા તો સૌથી વધુ કયો કલર દેખાય છે? તો તમે કહી શકો કે સૌથી વધુ સર વાદળી રંગ દેખાય છે. સૌથી વધુ વાદળી રંગ દેખાય છે. તો તેવું હોવાનું કારણ શું? એનું કારણ એ કે પૃથ્વી ઉપર સૌથી વધુ એટલે કે 3/4 ભાગમાં પાણી રહેલું છે. અને બીજો સૌથી મોટો કલર દેખાય છે, સૌથી વધુ કલર દેખાય છે, એ રાખોડી કલર છે. તો તેનું કારણ એ રાખોડી કલર ઉપર આપણું ભૂભાગ આપેલું છે, આપણું ભૂભાગ આવેલો છે. હવે તે કેટલો થશે? તો જો વાદળી કલરનો જળભાગ જે છે 3/4 ઉપર હોય તો ભૂભાગ 1/4 ઉપર જ થવાનું. તો ચાલો આપણે હવે તેની વિગતે ચર્ચા કરીએ. આના ઉપર જ છે. અને બીજી એક વસ્તુ કે અહીંયા તમે સૌથી વધુ બીજો કલર સફેદ પણ જોશો. તો સફેદ કલર છે ને એ વાદળાનો છે. કેનો છે? વાદળાઓનો છે. કારણ કે ઉપર આપણે સ્પેસમાંથી વાદળાઓ પણ જોઈ શકતા હોઈએ છીએ. એના સ્પેસમાંથી જ ફોટો પાડેલો છે. ચલો, તો અહીંયા શરૂઆતમાં મેં તમને જે ચર્ચા કરીને ઈ જ છે કે સૌથી વધુ કયો કલર? તો આપણે રંગ જે છે પાણીનો જળ વાદળી રંગ દેખાય છે અને મોટા ભાગનો વિસ્તાર આપણો પાણીથી ઘેરાયેલો છે. બરોબર. હવે બીજી એક વસ્તુ આમ મહત્વની એ છે કે અવકાશમાંથી જોતા પૃથ્વી વાદળી દેખાય છે, તેથી આપણે તેને વાદળી ગ્રહ પણ કહીએ છીએ. અહીંયાથી આપણો સ્કોલરશિપનો બેઠે બેઠો પ્રશ્ન નીકળે કે વાદળી કલરનો ગ્રહ કોને કહેવામાં આવે છે? તો આપણે જવાબ દેવો પડે, પૃથ્વીને કહેવામાં આવે છે. ત્યારબાદ મેં તમને કીધું કે બીજો રંગ કયો છે? બાદામી છે. બરોબર. એ શેનો છે? જમીનનો ભાગ છે અને લગભગ 1/4 ભાગમાં ફેલાયેલો છે. હવે જમીનનો એક મોટા ભાગને ભૂખંડ કહેવામાં આવે છે. જમીનનો એક ખૂબ મોટો ભાગ હોય ને એને શું કહેવામાં આવે છે? ભૂખંડ કહેવામાં આવે છે. જ્યારે જમીનનો એક મોટા ભાગ પરનો સતત વિસ્તારને ખંડ કહેવામાં આવે છે. જ્યારે આપણે ભૂભાગનો એક સતત વિસ્તાર જોઈએ તો એને આપણે શું કહીએ છીએ? ખંડ કહીએ. જેમ કે ઓસ્ટ્રેલિયા, જેમ કે હું વાત કરું યુરેશિયા. યુરેશિયા પણ શું છે? એક આખે આખો ખંડ છે જેમાં યુરોપ અને એશિયાનો સમાવેશ થયેલો છે અને એ સતત ખંડ છે. તો તેના લીધે આપણે શું કહેશું? એને ખંડ કહીએ છીએ. હવે બીજી એક વસ્તુ તો કે મહાસાગરો અને ખંડો જે છે પૃથ્વીના આબોહવાને નિર્ધારણમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બરોબર. હવે એનું કારણ શું? તો કે ભાઈ વરસાદ એમાંથી આવે, પાણી આપણું સૌથી મોટું આવ્યું છે તો કોઈ પણ પ્રકારની સુનામી મહાસાગરોમાંથી જ આવે છે. તો તેના કારણે શું છે? આપણા આબોહવાનું નિર્ધારણ મહાસાગર અને ખંડો તરફથી થાય છે અને તે આપણા જીવન ધોરણ ઉપર પણ અસર પાડે છે. પછી એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે માનવ જીવન હોય. હવે આ તમામને કારણે શું છે? તો કે આપણો ઇતિહાસ કયો, સાંસ્કૃતિક કયો, આપણો તમામની દૈનિક જીવન ઉપર તેની અસર પડે છે. ત્યારબાદ આ આપણું આઈએમપી ક્વેશ્ચન થશે, આપણું સ્કોલરશિપ એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન. શું? તો ભારતના નૌકાદળના પ્રતીક ચિહ્ન પર આદર્શ વાક્ય કયું છે? એમ કરીને પ્રશ્ન નીકળે તો શું આવશે? સમનો વરુણમ, જેનો અર્થ થાય છે હે વરુણદેવ અમારા માટે કલ્યાણકારી થાવ. તો વરુણદેવ આપણને ખબર છે પાણીના રાજા છે, પાણીના આપણા દેવતા છે. તો એના લીધે આપણે તેની પૂજા કરીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો પૃથ્વી પર પાણી અને જમીનનું વિતરણ. પૃથ્વી ઉપર પાણી અને જમીનનું વિતરણ આપણે જોવાનું છે. હવે અહીંયા તમે નીચે ફોટો જુઓ. બરોબર. એના ઉપરથી આપણે થોડીક ચર્ચા કરીએ. તો આ ફોટો તમે જોશો ને, આ બાજુનું એ ઉત્તર ગોળાર્ધનો છે. કેનો છે? ઉત્તર ગોળાર્ધનો છે. અને આ જે છે ને આ આપણો દક્ષિણ ગોળાર્ધનો છે. અને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ વિશે આપણે આગલા લેક્ચરમાં શીખી ગયા છે. જો ન જોવાય તો જોઈ લેજો. હવે આના ઉપરથી તમે કહેશો તો આ ઉત્તર ગોળાર્ધમાં વાદળી કલરનો ભાગ કેટલો છે અને દક્ષિણ ગોળાર્ધમાં વાદળી કલરનો ભાગ કેટલો છે? તો તમે બંને ફોટો ઉપરથી જ કહી શકો કે સર દક્ષિણ ગોળાર્ધમાં જે છે પાણીનો ભાગ વધારે છે, ઉત્તર ગોળાર્ધમાં ઓછો છે. તો એવું જ છે. હવે મહાસાગરો અને ખંડોનું ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં સમાન રૂપે વહેંચણી થયેલી નથી. બરોબર. ઉત્તર ગોળાર્ધમાં શું છે? જમીન વધારે છે એટલે કે ખંડો વધારે છે. દક્ષિણ ગોળાર્ધમાં જળ વધારે છે, ભૂભાગ એટલો નથી. બરોબર.
આપણે બે ચિત્રો તપાસીએ, ઉપર આપણે તપાસીએ એમ તેમાં વાદળી રંગના મહાસાગરો અને બીજા નાના મોટા વિસ્તારો પણ દેખાય છે, જેને આપણે સમુદ્ર, ખાડી અને અખાત કહીએ છીએ. તો આમાં આપણને અલગ અલગ તમામ ખાલી મહાસાગરો જ નથી, પણ એમાં સમુદ્ર પણ છે, ખાડી પણ છે અને તમામ વસ્તુઓ છે. તો એ આપણે જોઈએ તો સમુદ્ર કોને કહેશું? તો સમુદ્ર એ ખારા પાણીનો એક મોટો જથ્થો જે મહાસાગરથી નાનો હોય, જે મહાસાગરથી નાનો હોય પણ ખારા પાણીનો કેવો મોટો જથ્થો હોય તેને કહેવામાં આવે છે એ પૂરેપૂરો કે આંશિક, સંપૂર્ણપણે કે આંશિક જમીનથી ઘેરાયેલો હોય છે. એ પૂરેપૂરો અથવા તો આંશિક જમીનથી ઘેરાયેલો હોય છે. જેમ કે અહીંયા જો આ શું થશે? આ સમુદ્ર થશે, કારણ કે આ આખે આખો શું છે? જમીનથી ઘેરાયેલો છે, બરોબર? તેના કારણે. ત્યાર પછી આપણે જોઈએ અખાત. તો અખાત કોને કહેશું? ભૂમિ વિસ્તારની અંદર સુધી વિસ્તરેલો સમુદ્રનો સાંકડો ભાગ. તો આપણો કચ્છનો અખાત છે, ખંભાતનો અખાત છે, તમે જોયું હોય તો કેવી રીતના અંદરની તરફ જોયેલું છે, એને આપણે અખાત કહીએ છીએ. અને ખાડી સમુદ્રનો એક પહોળો પ્રવેશ દ્વાર જ્યાં જમીન અંદરની તરફ વળે છે. હવે આપણે આપણી બંગાળની ખાડી જાય તો આ મોટો વિસ્તાર છે અને જમીનની તરફ આપણે શું છે? પાણી વળે છે, તેને શું કહીએ છીએ આપણે? ખાડી કહીએ છીએ. હવે નકશામાં દેખાતી વર્તુળાકાર રેખાઓને શું કહેવામાં આવે છે? તો તમે આ જવાબ તમારે મને આપવાનું છે કે આ નકશામાં જે વર્તુળાકાર રેખાઓ આપેલી છે, આ છે કે આ છે, એને શું કહેવામાં આવે છે? તેનો જવાબ મને કમેન્ટમાં આપો. હવે કયા ગોળાર્ધમાં વિસ્તૃત જળરાશિ છે? તો આપણે હમણાં જ વાત થઈ, દક્ષિણ ગોળાર્ધમાં વિસ્તૃત જળરાશિ છે. ત્યાર પછી ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં પાણીનું પ્રમાણ કેટલું હોઈ શકે તેની સમૂહમાં ચર્ચા કરો. તો આપણે ફોટામાંથી જ દેખીતી નજરે કહી શકીએ કે ઉત્તર ગોળાર્ધમાં ઓછું છે અને દક્ષિણ ગોળાર્ધમાં વધુ છે. હવે મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે અથવા અલગ છે? હવે આ પ્રશ્ન છે, તો આ પ્રશ્ન તમને થવો જોઈએ. મહાસાગર જે છે ને એ અલગ અલગ નથી, એ કેવા છે? જોડાયેલા છે. પણ આપણે આપણી યાદ રાખવા માટે અને આપણે લોકેશન કરવા માટે કે ક્યાં છીએ, કેવી રીતના છીએ, એટલે જ આપણે પૌરાણિક કાળથી પ્રાચીન કાળથી તેના નામ પાડેલા છે. બાકી મહાસાગરો કોઈ અલગ નથી, તમામે તમામ ભેગા છે. હવે અહીંયા આપણે સમુદ્ર સૃષ્ટિની થોડાક આપણને ફોટા આપેલા છે, જેમ કે આપણને પરવાળ આપેલા છે, પછી આ સમુદ્રી એનિમોન પર તારા મછલી, તો એનિમોન ઉપર આપણને શું આપેલી છે? તારા મછલી આપેલી છે. પછી આ શાર્ક છે, ત્યારબાદ આ સ્પર્મ વેલ છે, માતા અને બાળક, આ ડોલ્ફિન ની છે, અને આ રંગબેરંગી ખારા પાણીની જે આપણે ઉષ્ણકટિબંધિત વિસ્તારમાં મળે છે માછલીઓ છે. એના પછી આ પેંગ્વિન છે, એના પછી આ શેવાળ છે, ત્યારબાદ આ આપણું બોનેર સમુદ્રી કચબો છે, બરોબર? હવે આગળ આપણે જોઈએ, ઉપલબ્ધ પાણીના મોટા ભાગ મહાસાગરોમાં છે, પરંતુ આ પાણી ખારું છે. હવે આપણી પાસે ઉપલબ્ધ જેટલો મોટો ભાગ મહાસાગરમાં છે ને પાણીનો તો છે, પણ એ કેવો છે? ખારો છે. આપણી પાસે પીવા લાયક નથી. તેથી જ આપણે કહીએ છીએ કે આપણી પાસે પીવા લાયક પાણી કેટલો છે? 3% જ છે. પીવા લાયક પાણી કેટલો છે? 3% જ છે. મોટાભાગના પ્રાણીઓ માટે વપરાશ કે ઉપયોગમાં લઈ શકાતું નથી. ખારું પાણી આપણે પીતા નથી તો પ્રાણી થોડા ના પીવાના છે? એ પણ સ્વાભાવિક વાત છે, બરોબર? હવે આપણી પાસે શું થાય છે? પીવા યોગ્ય જથ્થો કેટલો? મેં હમણાં તમને કીધું 3%, એટલે કે મર્યાદિત છે, વધુ માત્રામાં આપણી પાસે છે નહીં. એમાં શું આવે? પીવા પાણીના જથ્થામાં તો હિમનદીનો, નદીઓનો, સરોવરનો, વાતાવરણમાં બાષ્પ રૂપે જે આપણે વાદળા બને છે તેનો અને ભૂગર્ભ જળનો સમાવેશ છે. ત્યાર પછી વિચારો ને કહો. પાણીની તંગી અને જળ સંકટ તો થાય જ ને. આપણી પાસે 3% પાણી છે ને આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ. આપણે બેફામ, કોઈ પણ પ્રકારની આપણે રોકટોક કોઈ કરતું નથી, આપણી ઈચ્છા પડે છે એમ ઉપયોગ કરીએ છીએ, જેના કારણે અત્યારે શું છે? પાણીની તંગી છે. ઉનાળાના શહેરમાં રાજસ્થાન છે કે ઘણા આપણા ગુજરાતના પણ હું તાલુકાઓની વાત કરું કે જિલ્લાઓની વાત કરું ને, જે પાણી મળવું ખૂબ અશક્ય થઈ જાય છે, ખૂબ મુશ્કેલ બની જાય છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આપણી પાસે પાણીની તંગી અને જળની તંગી છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આટલું. આવતીકાલના વિડીયોમાં આપણે મહાસાગરો વિશે આના પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો જો માહિતી ગમી હોય, મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સુધી શેર કરજો અને શિવમ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.